પાટણના ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામની પ્રાથમિક શાળાના 140 બાળકો છેલ્લા 1 વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તંત્રે નવા ઓરડા મંજૂર થતા જૂનું બાંધકામ તોડી પાડ્યું, પણ એજન્સી બ્લેકલિસ્ટ થતા અને મામલો કોર્ટમાં જતા નવી ઈંટ પણ મુકાઈ નથી। પરિણામે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ કાળઝાળ ગરમીમાં મંદિરના શેડ નીચે અને બે ધોરણના બાળકો ભેગા બેસીને ભણવા મજબૂર બન્યા છે। હવે ચોમાસું નજીક હોવાથી વાલીઓમાં ચિંતા વ્યાપી છે। જો કે શિક્ષણ મંત્રીની કડક સૂચના છતાં સરકારી બાબુઓની ઢીલી નીતિને કારણે ટેન્ડર પ્રક્રિયા હજુ પણ કાગળ પર જ અટકેલી છે। જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવે તો એવી મારી જાણમાં છે અને એ એજન્સીને કંઈ અમારી જાણમાં આ બાબતે રજૂઆત થતાં તપાસ કરતાં એ એજન્સીને રાજ્ય કક્ષાએથી બ્લેકલિસ્ટ જાહેર કરેલ છે, જેના કારણે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ નથી, જેના કારણે હાલ કામ શરૂ થઈ શકેલ નથી। આ બાબતે અમારી ગ્રામજનોની બીજાની રજૂઆત આવતા મેં તાત્કાલિક સમગ્ર શિક્ષા ગાંધીનગર કચેરીને આ બાબતે જાણ કરી અને તાત્કાલિક એજન્સી નિયત કરવા જણાય। નવીન મકાનની કામગીરી હજુ સુધી ચાલુ કરેલ નથી। અમારા પછી બાજુના ગામની અંદર ફરીથી એનું ટેન્ડર પ્રક્રિયા એના પછી થઈ હતી, છતાં એનું કામગીરી પૂર્ણ કરી અને એ મકાન નવીન બનાવી દીધું છે। મારા ગામમાં 1 વર્ષ થઈ ગયું, હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી શરૂ કરેલ નથી। તો સરકારશ્રીને એ બાબતે અમે નિવેદન કર્યું છે કે કામગીરી ઝડપી પૂર્ણ કરવી। અત્યારે પડતી તકલીફોના કારણે બાળકો અત્યારે બાજુમાં મંદિરમાં શેડ નીચે ભણે છે। આ તડકાની તકલીફો પડી રહી